અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગુરુવારે નોટિફાઈડ ઓથોરિટી અને પોલીસ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને જાહેર માર્ગોને દબાણમુક્ત બનાવવા માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન પોલીસે વિશેષ ટ્રાફિક ડ્રાઈવ યોજી વિવિધ વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઉપરાંત નિયમોનો ભંગ કરતી કારોના કાચ પર લગાવવામાં આવેલી બ્લેક ફિલ્મ પણ ઉતારવામાં આવી હતી. આ સાથે નોટિફાઈડ ઓથોરિટીએ પોલીસની હાજરીમાં મુખ્ય માર્ગ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જોગર્સ પાર્કથી લઈને જલધારા ચોકડી સુધીના માર્ગ પર કરવામાં આવેલા દબાણો દૂર કરીને રસ્તાને અવરોધમુક્ત બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આવી સંયુક્ત કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે અને જાહેર માર્ગો પરના ગેરકાયદેસર દબાણો પર અસરકારક નિયંત્રણ રાખી શકાય.